હેલો ફ્રેન્ડ્સ, જાનકીના રસોડામાં તમારું સ્વાગત છે। આજે આપણે લારી પર મળે તેવી દહીં પૂરી ઘરે જ બનાવીએ। તેના માટે સૌપ્રથમ આપણે લીલી ચટણી બનાવીએ। લીલી ચટણી બનાવવા માટે તેમાં થોડો ફુદીનો, થોડાક ધાણા અને એક તીખું લીલું મરચું, અડધા લીંબુનો રસ, 2 ચમચી જેટલી ઝીણી સેવ, 1 ચમચી જેટલો ચાટ મસાલો અને થોડું પાણી ઉમેરી તેની સ્મૂથ પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈશું। તમે જોઈ શકો છો અહીં આપણી ચટણી બનીને તૈયાર છે। ત્યારબાદ આપણે તેમાં લસણની ચટણી બનાવીશું। એક જારમાં આપણે 3 થી 4 લસણની કળી, મરચું, મીઠું, ધાણા જીરું અને થોડું પાણી ઉમેરી તેને વાટીને આ રીતે ચટણી બનાવીને તૈયાર કરી લઈશું। એકદમ ક્વિક આંબલીની ચટણી બનાવવા માટે થોડીક આંબલીને મેં અડધો કલાક માટે ગરમ પાણીમાં પલાળીને રાખી હતી। તેને પણ આ રીતે મિક્સિંગ જારમાં ઉમેરી તેમાં થોડો ગોળ ઉમેરી તેમાં થોડું મીઠું અને થોડું મરચું ઉમેરી તેને આ રીતે વાટીને એ ગળણીથી ગાળીને તૈયાર કરી લઈશું। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અહીં મેં આ રીતે પાતળી કન્સિસ્ટન્સીમાં આંબલીની ચટણી બનાવીને તૈયાર કરી લીધી છે। દહીં પૂરી માટે એકદમ મોડું દહીં હોય તેવો જ ઉપયોગ કરવો। દહીંના લચકાને આ રીતે ગળણીમાં લઈ મેં તેની નીચે વાસણ મૂકી તેને ફ્રીજમાં 3 કલાક માટે રાખી દીધું હતું, માટે બધું જ પાણી નીચે ઉતરી ગયું છે અને આ રીતનું ઘાટી કન્સિસ્ટન્સીવાળું દહીંનો લચકો આપણને મળે છે। ત્યારબાદ આ લચકાને મેં 3 થી 4 મિનિટ માટે ચમચીની મદદથી એકદમ સારી રીતે ફીણી લીધું હતું। તમે જોઈ શકો છો એકદમ સ્મૂધ અને ઘાટી કન્સિસ્ટન્સીવાળું દહીં મળ્યું છે। ત્યાર પછી આપણે તેમાં 1 ચમચી જેટલી દળેલી સાકર ઉમેરીશું। અહીં તમારે દળેલી સાકરનો જ ઉપયોગ કરવો, કારણ કે જો આપણે આખી સાકર ઉમેરીશું તો તેને હલાવવામાં થોડું પાણી છૂટશે અને આપણું દહીં પાતળું થઈ જશે। અહીં આપણું દહીંમાં સાકર મિક્સ થઈને એકદમ દહીં પૂરી બનાવવા માટે રેડી છે। તેના મસાલા બનાવવા માટે મેં બાફેલા બટેકા લીધા છે। તેમાં આપણે અહીં બાફેલા ચણા ઉમેરીશું, 1 ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી ધાણા જીરું પાવડરને મેં અહીં 1 ચમચી પાણીમાં પલાળીને ઉમેર્યું છે। તેમાં 1 ચમચી જેટલું મીઠું, 1 ચમચી જેટલો ચાટ મસાલો પાવડર, 1 ચમચી જેટલો પાણીપુરીનો મસાલો, 2 ચમચી જેટલા સમારેલા લીલા ધાણા, 2 મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સમારીને ઉમેરી છે અને આ મિક્સરને આપણે હાથ વડે દબાવી બરાબર મિક્સ કરી લઈશું। અહીં મેં ઘરની બનાવેલી જ પાણીપુરીની પૂરીનો ઉપયોગ કર્યો છે। તમે ઈચ્છો તો તમે રેડીમેડ પૂરી પણ લઈ શકો છો। આ રીતે બધી જ પૂરીને વચ્ચે હોલ પાડી અને તેને ગોઠવી દઈશું। પૂરીની રેસીપી જોવા માટે તમે મારો પાણીપુરીની પૂરીનો વિડીયો જોશો। અહીં મેં સોજીની પૂરી બનાવી છે। આ પૂરી માર્કેટની પૂરી કરતાં પણ એકદમ સારી, ક્રિસ્પી અને સોફ્ટ તૈયાર થાય છે। ઘરે બનાવી છે માટે એકદમ હેલ્ધી તો છે જ, પરંતુ તે ખાવાની પણ એટલી જ મજા આવે છે। તમે આ પૂરીનો ઉપયોગ પાણીપુરીની પૂરી બનાવવા માટે પણ કરી શકો છો। બધી જ પૂરીમાં અડધી ચમચી જેટલો ચણા બટેકાનો મસાલો ઉમેરી દઈશું। તમે આ પાણીપુરીની પૂરી તમારી ઈચ્છા મુજબની સાઇઝ રાખી શકો છો। તમે ઈચ્છો તો તેને મોટી પણ બનાવી શકો છો, પરંતુ દહીં પૂરીમાં થોડી પાણીપુરીની પૂરી નાની હોય તેમ ખાવાની વધારે મજા આવે છે। ત્યારબાદ આપણે હવે તેમાં બધી ચટણી ઉમેરીશું। સૌપ્રથમ અહીં મેં લસણ મરચાંની ચટણી ઉમેરી છે। તમારી તીખાશ તમારી મરજી મુજબ તમે ઉમેરી શકો છો। ત્યારબાદ 1 ચમચી જેટલું દહીં ઉમેરીશું। દહીં પૂરી બનાવવા માટે તમારું દહીં એકદમ ઠંડુ હોવું જોઈએ। દહીં ઠંડુ હશે તો તમારે દહીં પૂરીનો ટેસ્ટ એકદમ સારો આવશે। ત્યારબાદ આપણે તેની ઉપર લીલી ચટણી ઉમેરીશું। તમારી પાસે જો આ ચટણી 3 તૈયાર હોય તો તમે તેને ખૂબ ઝડપથી બનાવીને સર્વ કરી શકો છો।
ત્યાર પછી તેના ઉપર ખાટી મીઠી આંબલીની ચટણી ઉમેરીશું. ફરીથી થોડી આપણે લસણની ચટણી ઉમેરીશું. ત્યાર પછી તેના ઉપર ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું. ત્યાર પછી તેની ઉપર આપણે ઝીણી સેવ ઉમેરીશું. થોડાક ધાણા પણ ભભરાવીશું અને છેલ્લે તેના ઉપર થોડો ચાટ મસાલો ઉમેરી તેને સર્વ કરીશું. અહીં મેં તેના ઉપર ફરીથી થોડું દહીં ઉમેરી તેના ઉપર ગ્રીન ચટણી ઉમેરી છે. આ દહીં પૂરીને વધારે વખત પડી ન રાખતા ફેમિલી સાથે તેને એન્જોય કરો. ઘરે જ બનાવો એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવી દહીં પૂરીની રેસીપી. જો તમને મારા વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરશો. થેન્ક